ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન અને પાઠ પહેલો એનો ભાગ ત્રીજો ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો અને પ્રવાસીઓ એના વિશેની સમજૂતી મેળવવાની છે. તો જોઈએ આપણે ઇતિહાસકારો કોને કહેવાય, પુરાતત્વશાસ્ત્રીઓ કોને કહેવાય તો કે અને પ્રવાસીઓ. તો પુરાતત્વશાસ્ત્રીઓ કે જે આપણને વસ્તુઓ, જૂની વસ્તુઓ પ્રાપ્ત થાય છે એની ઉપર સંશોધન કરી અને માહિતી આપે છે. ઇતિહાસકારો આપણને બનેલી ઘટનાઓથી માહિતગાર કરે છે અને પ્રવાસીઓ એટલે કે બહારથી જે લોકો આપણા દેશની સમૃદ્ધિ અને વ્યવસ્થા જોવા માટે પ્રવાસે આવેલા છે તો પોતે પોતાની નોંધપોથીમાં આ બધું નોંધે છે અને એના ઉપરથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. તો ઇતિહાસના અભ્યાસીઓ, આ 3 અભ્યાસીઓ છે એ આપણને ઇતિહાસ વિશેની બધી માહિતીઓ પૂરી પાડે છે. તો ચાલો આપણે વિગતે માહિતી સમજીએ. માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે. માનવ સમાજનો ભૂતકાળ કેટલો જૂનો છે તો આપણને આ બધી માહિતી કોણ આપે છે તો કે પુરાતત્વશાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે. તે સંશોધન કરીને માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને, એટલે કે ખોદકામ, ઉત્ખનનનો અર્થ શું થાય છે? ખોદકામ કરવું. એટલે ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધી તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે, એટલે કે પરિચય આપે છે. એ સમયની જાણકારી, અવગત એટલે પરિચય કરાવે છે. પ્રાચીન કાળથી જ મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. પોતે સ્થળ ફરે ને, એક સ્થળેથી બીજા સ્થળે ફરે એને પ્રવાસ કર્યો કહેવાય. ઘણા પ્રવાસીઓ બીજા દેશમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. પ્રવાસીઓ બીજા દેશમાં જતા તો બીજા પ્રવાસીઓ પણ આપણા દેશમાં આવતા હતા. તેમાં મેગસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુઅન સ્વાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. આ મુસાફરો આપણા ભારતમાં આવી અને પ્રવાસની નોંધપોથી બનાવી, એની પરથી પણ આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. બરાબર. હવે આપણે જોઈએ કે પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં, કોના સંશોધન? પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો એના સંશોધનથી, એટલે કે એણે આ ઇતિહાસ છે એની શોધ કરી અને એ શોધમાંથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી, ઉત્તર એટલે જમ્મુ કાશ્મીર, ઉત્તર ભારત, દિલ્હી, બરાબર, સિંધુ નદીની આસપાસનો વિસ્તાર, અને પશ્ચિમ એટલે ગુજરાત, રાજસ્થાન આ ભાગ આવે. તો ત્યાં પાંગરેલી એટલે કે વિકાસ પામેલી, કઈ નદીના કિનારે તો કે સિંધુ નદીના કિનારે પાંગરેલી એટલે કે વિકાસ પામેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. એટલે એને સિંધુ ખીણની સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. કેટલા વર્ષો? 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એટલે આટલા બધા શહેરો હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. તે પણ જાણી શકાય છે. એનું કારણ એ હતું કે નદી કિનારે પહેલાંનો માણસ વસવાટ કરતો, ત્યાં પાણી છે એ સરળતાથી મળી રહેતો. પાણી આપણા જીવનની મુખ્ય જરૂરિયાત છે અને ખેતીમાં પાક ઉગાડવા માટે પણ પાણીની જરૂર પડે. એટલે આવા સ્થળોએ એ માણસ છે એ વસવાટ કરવાનું પસંદ કરતો હતો. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીત રિવાજો, ખોરાક, પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. આ બધા સાધનોથી આ માણસ વસવાટ કરતો ત્યાંથી બધું મળી આવ્યું. એ સાધનો દ્વારા આપણે એ સમયનું સમાજ જીવન, લોકોના રીત રિવાજ કેવા હતા, કેવો ખોરાક ખાતા, કેવા પોશાક પહેરતા,
ટેકનોલોજી એટલે કે એની આવડત કેવી હતી, એની સંસ્કૃતિ કેવી હતી, એ બધી માહિતી આપણે મેળવી શકીએ છીએ. ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી છે. પહેલાંના સમયના આવા ગામડાઓ છે એની શોધ કરી અને આપણને શું માહિતી આપી, તો કે એ સમયમાં ખેતીમાં કપાસ, જવ, ઘઉં અને પ્રાણીઓ છે એ પાળતા હતા, એ બધી માહિતી આપણને મળે છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન એટલે કે અભ્યાસ કરનારા મહત્ત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે, બરાબર, વિભાજન કરે છે અને સંશોધન કરે છે. હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે. આગળ આપણે જોયું હતું ને કે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે, તો આ હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખો આ બધા ઇતિહાસ જાણવાના સ્ત્રોતો, આ વસ્તુઓ મળી આવી એના ઉપરથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. આવું બધું ભેગું કરી અને આપણને માહિતી પૂરી પાડે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે, બરાબર. અને આવી રીતે પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. આ બધા મળી આવે છે જે વસ્તુઓ બધી એનો અભ્યાસ કરી અને આપણી સમક્ષ જીવંત કરે છે કે એટલે આપણે માહિતી જે પૂરી પાડે છે એ આપણે માહિતી જાણીએ છીએ, એટલે આપણે એ સમયમાં જતા રહ્યા એટલે એ જીવંત માહિતી છે એ સમયની આપણને જાણવા મળે છે કે લોકો આવી રીતે વસવાટ કરતા હતા, રહેતા હતા, ખોરાક, કપડાં, ખેતી, બરાબર, આ બધું છે તેઓ એ સમયમાં કરતા હતા. આ હતા ઇતિહાસકારો, પુરાતત્વ શાસ્ત્રીઓ અને પ્રવાસીઓ પરથી પણ આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. હવે એના પછીનો પોઈન્ટ છે ભૂમિનું નામ. દેશને બે નામોથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો, પ્રાચીન ઈરાન એટલે કે પહેલાંના સમયના ઈરાન અને ગ્રીસ બહારના દેશો, એ લોકો સિંધુ નદીથી પરિચિત હતા, એટલે ત્યાં વસવાટ કરતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા અને ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ, ઈરાની લોકો હતા એ સિંધુ નદીને શું કહેતા, હિન્ડોસ, અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા. ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો અને તેના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાયો. એટલે આપણે બે નામથી, ઈરાન અને ગ્રીસના લોકો છે એ અલગ નામથી બોલાવતા અને ભરત નામનો સમૂહ છે એ માનવ વસવાટનો સમૂહ આપણને મળી આવ્યો, એના નામ ઉપરથી પણ આપણે આપણા દેશને ભારત તરીકે ઓળખીએ છીએ. આપણા ઇતિહાસમાં પણ આપણા ધાર્મિક સંસ્કૃત સાહિત્ય છે એમાં પણ ભરત રાજા થઈ ગયા એના નામ ઉપરથી પણ ભારત દેશ નામ પાડવામાં આવ્યો એવો પણ ઉલ્લેખ છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ જોવા મળે છે. કયો સમૂહ? તો કે ભરત નામનો જે સમૂહ છે એ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો, એનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ જોવા મળે છે, જે આપણા જૂના ગ્રંથો છે. આ હતી આપણા ભારત દેશની ભૂમિ અને એનું નામ. હવે આપણે જોઈએ સાલવારી. સાલવારી એટલે ઈસવીસન, બરાબર. સાલવારી એટલે વર્ષ. આપણે સાલ કહીએ છીએ ને, નવું વર્ષ હોય તો સાલ મુબારક કહીએ છીએ. સાલ એટલે વર્ષ, પણ વર્ષ એટલે એકને એક પછી એક આપણે એને કેવી રીતે ઓળખીએ છીએ, તો એને સાલવારી કહી. તો ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે. સમય ન હોય તો આપણે કોઈ પણ વસ્તુ દર્શાવી શકીએ નહીં. દાખલા તરીકે 2001માં આપણા ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો, તો આ ઈસવીસન ન હોય તો આપણે કેમ કહી શકીએ કે આ સમયે ભૂકંપ આવી શક્યો? એટલે ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. કોઈ પણ ઘટના બની હોય તો ક્યારે બની છે, ક્યાં બની છે, એ બંને સાથે જ આપણે લખી શકીએ છીએ. અટકળે આપણે ખાલી ખોટું કહી શકતા નથી, અહીંયા આ ઘટના બનેલી છે એવું આપણે ન કહી શકીએ. પણ 2001માં ભૂકંપ આવ્યો હતો અને ભૂકંપનું કેન્દ્ર હતું કચ્છ, ભરૂચ અને ભચાઉ, તો એ સ્થાન અને ઘટના સાથે આપણે લખી શકીએ.
આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીએ છીએ. કઈ તારીખે બન્યું હતું, કયા મહિનામાં બન્યું હતું અને કયા વર્ષમાં બનેલું છે એની સાથે આપણે એને લખીએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર. આ પ્રમાણે સમયની ગોઠવણી, બરાબર. આ ઉદાહરણ આપ્યું છે કે 20 જુલાઈ 2018 અને શુક્રવાર દિવસ આવ્યો, મહિનો આવ્યો અને વર્ષ આવ્યું. તો આ પ્રમાણે સમયની ગોઠવણી કરીએ છીએ. તો એમાં ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. સમયની ગોઠવણી કોની સાથે સંકળાયેલી છે? તો કે ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી છે. ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં જે સમય બતાવવામાં આવે છે એમાં ઈસવીસન પૂર્વે આવે છે, અને જન્મ પછીનો સમય જે બતાવવામાં આવે એમાં ઈસવીસન આવે છે. એટલે એની સાથે સમય સંકળાયેલો છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવ્યો છે. કોને? તો કે ઈસુ ખ્રિસ્તના જન્મને કાળગણના, કાળ એટલે સમય, ગણના એટલે ગણતરી, સમયની ગણતરી સાથે જોડવામાં આવ્યો છે. આપણે ઈસવીસન એમ કહીએ છીએ. અત્યારે આપણે ક્યાં વર્ષને ક્યાં નામે ઓળખીએ? તો કે ઈસવીસન. તો અંગ્રેજીમાં એને એડી, એનો ડોમિની, એડી ટૂંકું નામ એનું શું છે? એડી, એનો ડોમિની. એનો અર્થ એ થાય છે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. એડી એટલે એનો ડોમિની, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. દાખલા તરીકે ઈસવીસન 2000, તો ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એના પછીના કેટલા વર્ષ? તો કે 2000 વર્ષ. એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. એ જ રીતે ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના સમય, જેને આપણે ટૂંકમાં BC કહીએ છીએ, બિફોર ક્રાઇસ્ટ, બરાબર. તો એને BC ટૂંકું નામ, એટલે એનો અર્થ એ થાય છે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના વર્ષો. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000, તો ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય છે એની પહેલાંના કેટલા વર્ષ? તો કે 2000. એડીમાં શું હતું કે એની પછીના 2000 વર્ષ. તો એના જન્મ પછીના પૂર્વે એટલે જન્મ પહેલાંના 2000 વર્ષ. એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 2000 વર્ષ. તો આવી રીતે આપણે ઈસવીસન અને ઈસવીસન પૂર્વે ક્યારે લગાડીએ છીએ? તો કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં પૂર્વે લાગે છે અને જન્મ પછી ઈસવીસન. એટલે કોઈ આવી ઇતિહાસની ઘટનામાં ઈસવીસન પૂર્વે લખેલું હોય તો તમારે કયો સમય સમજવાનો? ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો. જો અહીંયા ઈસવીસન પૂર્વે BC, બિફોર ક્રાઇસ્ટ, અને ઈસવીસન એટલે એડી, બરાબર, એનો ડોમિની. જો આમાં તમને જો દેખાય ને કે આ બાજુ તમને સીધું જ દેખાય છે, પહેલી, બીજી, ત્રીજી, ચોથી ને પાંચમી. આમાં આ બાજુથી પહેલી, બીજી, ત્રીજી, ચોથી આ સીધું થશે. એડી છે એ સીધું થશે, અને BC છે ને એ તમારે ઊંધું ચાલવાનું છે. એટલે તમે ઈસવીસન પૂર્વેનો સમય લખેલો હશે તો મોટો આંકડો હશે એ પહેલાં હશે અને નાનો છે ને એ પછી હશે. એટલે તમને કદાચ પ્રશ્ન થાય કે આમ કેમ, પણ એને જો અહીંયા સમયરેખા બતાવવામાં આવી છે એની ઉપર દર્શાવેલ છે. એટલે ઈસુ ખ્રિસ્તનો જન્મ એ પછીના વર્ષો એડી કહેવાય, ઈસુ ખ્રિસ્તનો જન્મ એ પહેલાંના વર્ષો એને ઈસવીસન પૂર્વે કહેવાય, જેને BC કહેવામાં આવે છે. હવે જોઈએ આપણે ઇતિહાસમાં ઈસવીસન પૂર્વે અને ઈસવીસનને સમજાવતી સમયરેખા. આ બે ઉપર જે જોયું આપણે એ સમયરેખા છે. ઘણીવાર સાલવારીને એટલે કે વર્ષને એડીને બદલે CE અને BCને બદલે BCE તરીકે પણ લખવામાં આવે છે. તો એડીને ઘણી વખત એમ પણ લખી શકાય કે કોમન એરા. CE શું કામ છે? કોમન એરા. એ કયો યુગ બતાવે છે? તો કે સામાન્ય કે સાધારણ યુગ જ્યારે હતો ત્યારે CE આપણે લખી શકીએ. સમય બતાવવા CE પણ લખી શકાય છે. BC એટલે કે બિફોર કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ. તો આવી રીતે સાલવારીને આપણે આમ લખી શકીએ છીએ. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ. કારણ કે દુનિયામાં સૌથી વધારે ધર્મ પાળવાવાળા લોકો હોય તો ખ્રિસ્તી છે, એટલે એ
જે ધર્મ પાળે છે એને માન આપે, એ સમય માન્ય રાખે છે, તો આપણે પણ આ સમયને માન્ય રાખીએ છીએ. ઘણીવાર બીપી એટલે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે. બરાબર, એટલે હાજરી. તો આ હતી ઈસવીસન અને ઈસવીસન પૂર્વે. હવે આપણે આટલું જાણો. બીસી, બિફોર ચેસ્ટ. બીસીને આપણે ક્યાં નામે? બિફોર ચેસ્ટ. એડી છે તો એનો ડોમિની. એનો અને ડોમિની એવા બે શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે, જેનો અર્થ ઇન ધ યર ઓફ ગોડ, એટલે કે ભગવાનના જન્મનું વર્ષ. ઇન ધ યર ઓફ ગોડ એટલે ભગવાનના જન્મના સમયનું વર્ષ થાય છે. દાખલા તરીકે એડી 2018. તો આપણે એડીને બદલે શું લખશું? ઈસવીસન 2018. શિલાલેખનો અર્થ થાય છે પથ્થર કોતરીને લખાયેલ લેખ. પથ્થરને કોતરણી કરી લખવામાં આવતા લેખને શિલાલેખ કહેવાય છે. ભોજપત્ર એટલે કે ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ, જેના પર પ્રાચીન સમયમાં ગ્રંથો લખાતા હતા. બરાબર, તો એને ભોજપત્રો કહેવામાં આવે છે. તો ઇતિહાસ જાણવાના અન્ય સ્ત્રોત જેમ કે અભિલેખો, ઇતિહાસકારો, પ્રવાસીઓની વિશેષ માહિતી આપણે જોઈ. તો આ તો આપણો પાઠ પહેલો અહીંયા પૂર્ણ થાય છે. બરાબર, તમને સ્વાધ્યાય જે પીડીએફ કરીને મોકલેલી છે એ તમે લખી લેજો. હવે પછીનો વિડીયો આપણે આગળના વિડીયામાં જોશું. નમસ્કાર.